વિચારો કે ગામમાં કોઈ વિકાસનું કામ થતું હોય અને તે જ માથાનો દુખાવો બની જાય તો કંઈક આવી સ્થિતિ છે રાજકોટના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામની, જ્યાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ થતાં સૌ ગ્રામજનોમાં ખુશીનો માહોલ હતો. પણ દિવસો પસાર થતા ગયા અને 1.5 મહિનો વીતી ગયો, પરંતુ આ નવા રોડનું કામ પૂરું ન થતાં હવે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામ લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાથી ગામનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ રોડના કામમાં વ્યવસ્થિત કામ ચાલુ નથી અને આના હિસાબે બાળકોને, વડીલોને અને બહેનોને બધાને અહીં આવવા જવામાં સમસ્યા થાય છે. અને રોડનું કામ એટલું ધીરી ગતિએ ચાલે છે કે ઝડપથી આ કામ પૂરું કરવામાં આવે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે એવી અમારી માંગ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 45 દિવસથી રોડ પર 4 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખ્યા છે. તેનાથી સૌથી વધુ હાલાકી શાળાના બાળકોને થઈ રહી છે. તો રસ્તાના અભાવે એસટી બસ પણ ગામમાં આવતી બંધ થઈ ગઈ છે. મેડિકલ ઇમરજન્સીમાં 108 પણ ન આવી શકતા લોકોએ દર્દીને ગામની બહાર સુધી લઈને જવું પડે છે. અધિકારી કે કોન્ટ્રાક્ટર રજૂઆત પણ ધ્યાને ન લેતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. ગામમાંથી પસાર થતો અસંખ્ય ગામને જોડતો રસ્તો છે. એ રસ્તો આજે 2-2.5 મહિનાથી આ કામ ચાલુ છે, પણ ખૂબ ધીમી ગતિએ કામ ચાલુ છે અને કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ યોગ્ય પરિણામ આવેલું નથી. વારંવાર અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવા છતાંય કોઈ કામગીરી ઝડપથી થતી નથી. તો રોડની ગોકળ ગતિએ થતી કામગીરીથી કંટાળી ગ્રામજનોએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.